નમસ્તે મિત્રો, વર્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભ્રૂણપૂટનું નિર્માણ, એકબીજાનું ભ્રૂણપૂટ, પોલિગોનમ ભ્રૂણપૂટની રચના વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ જોઈએ ભ્રૂણપૂટનું નિર્માણ. એમ્બ્રિયોસાઇક ફોર્મેશન. તો પી મહેશ્વરીએ ભ્રૂણપૂટ નિર્માણ માટેના 3 પ્રકાર આપ્યા હતા. એમાં મોનોસ્પોરિક એમ્બ્રિયોસાઇક ફોર્મેશન, એકબીજાણુકીય ભ્રૂણપૂટ નિર્માણ, બાયોસ્પોરિક એમ્બ્રિયોસાઇક ફોર્મેશન, દ્વિબીજાણુકીય ભ્રૂણપૂટ નિર્માણ અને ટેટ્રાસ્પોરિક એમ્બ્રિયોસાઇક ફોર્મેશન, ચતુષ્ક બીજાણુ ભ્રૂણપૂટ નિર્માણ. એકબીજાણુ ભ્રૂણપૂટ મોનોસ્પોરિક એમ્બ્રિયોસાઇક ફોર્મેશન. દ્વિકીય એમએમસી મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ 2 કોષો બને છે. તેનું બીજી વાર અર્ધીકરણ દ્વારા 4 મહાબીજાણુઓ બને છે. એમાં 2 વસ્તુ બનશે, પોલિગોનમ ટાઇપ, ઓઇનોથેરા ટાઇપ. પોલિગોનમ ટાઇપમાં એવું થશે કે અંડક છિદ્ર તરફના 3 કોષો એ અવનત પામે છે જ્યારે એક કોષ સક્રિય રહે છે. જ્યારે ઓઇનોથેરા ટાઇપમાં નેગેટિવ એનું ઓપોઝિટ થશે. એમાં 3 કોષો એ સક્રિય રહેશે અને એક અવનત પામશે. પોલિગોનમ એમ્બ્રિયોસાઇક ફોર્મેશન એમએફસી દ્વારા સક્રિય મહાબીજાણુની રચના કરે છે અને સમપાચન દ્વારા એટલે કે કેરિયોકાઇનેસિસ જોવા મળશે અને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બનાવશે. ત્યારબાદ સમભાજન થશે, કેરિયોકાઇનેસિસ જોવા મળે છે અને 4 કોષ કેન્દ્રીય અવસ્થા બનાવશે. ત્યારબાદ પાછું સમભાજન થશે, કેરિયોકાઇનેસિસ જોવા મળે છે અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા બનાવશે. એમાં 8 કોષ કેન્દ્રમાં એક કોષ કે જે મધ્યમાં આવશે, સાઇટોકાઇનેસિસ જોવા મળશે અને એમ્બ્રિયોસાઇકની રચના કરે છે. પોલિગોનમ ભ્રૂણપૂટની રચના. પોલિગોનમ એમ્બ્રિયોસાઇક સ્ટ્રક્ચર અંડક છિદ્ર તરફના કોષો એટલે કે માઇક્રોપાય તરફના કોષો કે જેમાં વચ્ચે અંડકોષ એગ સેલ જોવા મળે છે અને આજુબાજુ સહાયક કોષ સાઇનર્જીસ જોવા મળે છે. તો આ સહાયક કોષ કે જે હેલ્પ કરશે પરાગ નલિકાને એન્ટર થવા માટે, એની પાસે તંતુમય પ્રસાધન આવેલા છે જે સહાયક કોષોમાં આવેલા છે. ત્યારબાદ સેન્ટ્રલ સેલ જોવા મળશે, કેન્દ્રસ્થ કોષ, પોલર ન્યુક્લિયાઈ ધ્રુવીય કોષ કેન્દ્રો જોવા મળે છે અને નીચે અંડક તલ તરફ એટલે કે ચલાઝર એન્ડ તરફ પ્રતિધ્રુવીય કોષો આવેલા છે. તો અંડ પ્રસાધન એમાં અંડકોષ અને સહાયક કોષોનો સમાવેશ થશે. તો એમાં 7 કોષો અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. આથી તેને 3+2+3 પ્રકારનું ભ્રૂણપૂટ કહેવામાં આવે છે. હવે સહાયક કોષો, સાઇનર્જીસ અને અંડકોષ. તો સાઇનર્જીસ સહાયક કોષોમાં કોષ કેન્દ્ર એ અંડક છિદ્ર તરફ જોવા મળે છે, જ્યારે અંડકોષમાં કોષ કેન્દ્ર એ અંડક તલ તરફ જોવા મળે છે. સહાયક કોષોમાં રસધાની એ અંડક તલ તરફ આવેલી છે, જ્યારે અંડકોષમાં અંડક છિદ્ર તરફ રસધાની જોવા મળે છે. સહાયક કોષોમાં તંતુમય પ્રસાધનો કે જે રસાયણોનો સ્ત્રાવ કરે છે, પરાગનલિકા અવનત પામતા સહાયક કોષો દ્વારા ભ્રૂણપૂટમાં પ્રવેશે છે. સેન્ટ્રલ સેલ એમાં 2 પોલર ન્યુક્લિયાઈ ફલન પૂર્વે ભેગા મળે છે અને સેકન્ડરી ન્યુક્લિયસ એટલે કે દ્વિતીય કોષ કેન્દ્ર બનાવે છે. તો મિત્રો, આજે આપણે ભ્રૂણપૂટનું નિર્માણ, એકબીજાણુ ભ્રૂણપૂટ અને પોલિગોનમ ભ્રૂણપૂટની રચના વિશે અભ્યાસ કર્યો. તો આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. તો વધુ માહિતી માટે વર્ડ ઓફ બાયોલોજી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો. થેન્ક યુ.